નસવાડી સેવા સદન ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાના 43 ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો। નસવાડી સેવા સદન ખાતે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સ્થળ પર જ અલગ અલગ વિભાગો દ્વારા આશરે 55 પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં આવકનો દાખલો, જાતિ દાખલો, આધાર કાર્ડ સંબંધિત કામગીરી, પેન્શન યોજના, રેશન કાર્ડ સહિતની અનેક સરકારી સુવિધાઓનો લાભ લોકોને આપવામાં આવ્યો હતો। આ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામજનોને એક જ સ્થળે સરકારી યોજનાઓ અને સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે। મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેતા જોવા મળ્યા હતા। આજે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આજના પ્રસંગે આ કાર્યક્રમમાં અમારા 44 જેટલા ગામોના લાભાર્થીઓ અહીંયા ઉપસ્થિત રાખવામાં આવ્યા છે। 55 પ્રકારના લાભો આપવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન ભીલ, ઉપપ્રમુખ કનુભાઈ ભીલ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ રેખાબેન તડવી, કારોબારી અધ્યક્ષ સિમીબેન અને જિલ્લા પંચાયતના સભ્ય તથા આ ગામના પ્રથમ નાગરિક મેહુલભાઈ તડવી ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ સંપન્ન ખુલ્લો મૂક્યો છે। આજરોજ તારીખ 13 માર્ચ 2026ના રોજ તાલુકા સેવા સદન નસવાડી ખાતે 43 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ બીજા તબક્કાનો રાખવામાં આવેલ છે। આ સેવા સેતુ કાર્યક્રમમાં કુલ અલગ અલગ ખાતાની કચેરીઓની 55 જેટલી સેવાઓ મળનાર છે, જેમાં આવક જાતિના દાખલા, રેશન કાર્ડને લગતી સુવિધાઓ, નામ ઉમેરવું, નામ કમી કરવું, સુધારો કરવો, આધાર કાર્ડને લગતી સુવિધાઓ, મોબાઈલ નંબર લિંક કરવો, આધાર કાર્ડમાં સુધારો કરવો, જે 18 વર્ષ સુધીના બાળકો બાકી રહેલા હોય તેઓનો નવીન રેશન કાર્ડ આપણે આધાર કાર્ડ બનાવવું, હેલ્થને લગતી સુવિધાઓ, પશુપાલનને લગતી સુવિધાઓ, એવી અલગ અલગ બેંકને લગતી સુવિધાઓ પણ આજે ઉપલબ્ધ છે। એ તમામ સુવિધાનો આ 43 ગામના લોકો લાભ લે એવી અમારી વહીવટીતંત્ર વતી અપીલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।